મિત્રો, આ માંડવી 39 છે, પણ આને પિયતની જરૂર હતી, 2 પિયતની વચમાં અને પાછી હમણાં 25 દી પહેલાં પિયતની જરૂર હતી, પાછી હમણાં જે પિયતની જરૂર હતી એકેય બેમાંથી એકેય પિયત આને મળ્યા નથી. પણ છતાં પિયતના હિસાબે આમાં પાંદ ખરી ગયા છે અને દવા આમાં 3 રાઉન્ડ 30-35 દીની માંડવી થઈ ત્યારે પહેલો રાઉન્ડ લીધેલો પ્રાયક્ષરનો, પછી બીજો રાઉન્ડ 15 દી પછી, પછી ત્રીજો રાઉન્ડ 15 દી પછી, એટલે 15-15 30 ને 65 દીની માંડવી થઈ એટલે ત્રીજો રાઉન્ડ આમાં મારી દીધેલ છે. આ દવાના પ્રાયક્ષર અથવા નેટીઓ, આ 2 દવાનો તમે ઉપયોગ કરો રાતળ રાડા માટે, તો મિત્રો તમને માંડવી બગડે નહીં જ 100%. આ આપણો 5 વર્ષનો અનુભવ કરેલ છે અને આ પિયતના હિસાબે ખરી ગઈ છે. અને તમને બીજું ખેતર બતાવી હું, પિયત એને આજ દી સુધી મળ્યું છે. જે આને તાણ ના આવવી જોઈએ, તાણ આવે ને પછી પાવ હુકાઈ જાય, પછી પાવ તો ઉગે, નકા ઉગતી નથી. બરાબર? એટલે આ માંડવી હજી આને માથે વરસાદ થયો છતાં આમાં ઉગીએ નહીં. એનું કારણ રાડું એનું આબાદ છે, પણ પાંદ ખરી ગયા. પાંદ શું કામ ખરી ગયા છે? કે પિયત નથી મળ્યું એટલે પાંદ ખરી ગયા છે મિત્રો. અને પિયત નથી મળ્યું એના અભાવે પાંદ ખરી ગયા છે. આમાં રાતળ રાડો નથી અને પિયત નથી મળ્યું એના માટે પાંદડા ખરી ગયા છે. અને અંદરથી ઝાડવું તમે ઉપાડો તો એના જે ડેડવા અને દાંતી છે એ અબાદ છે. અબાદ છે એટલે હજી આને 10 દી સુધી આ કદાચ ન ઉપાડો તો આ માંડવીને કંઈ થાય નહીં, ન ઉગે કે ન ખરે. આ 100%ની વાત. બરાબર? અને હમણાં તમને આનું એક ઝાડવું ઉપાડ્યું એ બતાવું તમને કે ભાઈ આ ઝાડવામાં આ જુઓ ડેડવા, આમાં ફાલ ફૂલ છે, પણ શું કામ? આ માંડવીને પિયત મળ્યું નથી. 2 પિયતની જરૂર હતી એટલે પિયત નથી મળ્યું. એના હિસાબે આ પાંદડા આમાં ખરી ગયેલ છે મિત્રો. જુઓ, આ જે ઉપાડે છે એમાંથી કોઈ ડેડવો ઉગેલ નહીં. અને આ વરસાદ થયો છે પણ એકેય ડેડવો હજી ખરીએ નહીં અને ઉગીએ નહીં મિત્રો. અને આબાદ દાંતિયા બધા આબાદ છે. આમ ઝાટકણી મારો તો એક ડેડવો એમાંથી પડે એમ નથી. જુઓ તમે, આમ ડેડવા બધા છે ને આમ આબાદ છે. જુઓ આમાં એટલે પાણી નથી મળ્યું એટલે એમાં બીબડા ને એવું કંઈક રહી ગયેલ છે. જો પિયત મળ્યું હોત તો એ એક કંઈ બીબડું છે એ બધો ડેડવો થઈ જાત. પિયત નથી મળ્યું એના હિસાબે. જો પણ ડેડવા જે છે એ આબાદ છે અને ખરીએ કે તૂટીએ કાંઈ નહીં થાય, ઉગીએ નહીં. હજી 10-12 દી આ માંડવી એમનેમ ખેંચી જાય મિત્રો. પણ એ કેના કારણે? દવાથી, સારી દવાથી. પ્રાયક્ષર સાટો અથવા નેટીઓ સાટો. આપણો 5 વર્ષનો અનુભવ છે. જય જવાન જય કિસાન.